અને ગુજરાત લાઈવમાં હવે વાત ખેડૂતોની કે જ્યાં ગેસ પાઇપલાઇનને લઈને દેવભૂમિ દ્વારકાના ખેડૂતોએ માંડ્યો છે મોરચો અને શરૂ કર્યું છે આંદોલન। દેવભૂમિ દ્વારકામાં જીએસપીએલ કંપની સામે ખેડૂતોએ મોરચો માંડ્યો। ખંભાળિયાના વડાલિયા સિંહણ ગામે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે। ખેડૂતોએ ખેતરમાં ગેસ પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી અને બજાર ભાવ પ્રમાણે વળતર ન અપાતું હોવાનો આક્ષેપ કર્યો। કોઈને પણ અમારી જમીનની અંદરમાં લાઈન નાખવા નથી દેવી, કેમ કે આના લીધે અમારી જમીનની કિંમતે ઘટી જાય અને અમારા જમીનની અંદરમાં એને પૂરું વળતર પણ નથી આપતા। જે ચૂકવણી કરવાનું કહે છે એ 7,000 રૂપિયા ગોઠે કહે છે, એ કોઈ ખેડૂતને પરવે એમ તેમ છે નહીં। ખેડૂતોનું કહેવું છે કે ગેસ લાઇનની કામગીરીમાં પાકને નુકસાન થાય છે। એવું પણ કહેવું છે કે સર્વે કર્યા વગર જ, યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ અને ખેતીની જમીનને નુકસાન પહોંચાડીને આ કામગીરી થઈ રહી છે। જે વળતર જે 70 રૂપિયા પ્રતિ 1 ચોરસ મીટર 70 રૂપિયા એટલે કે રીંગણા બટેકાના ભાવે જે કંપની ખેડૂતોની જમીન હડપ કરી રહી છે। ખેડૂતોની માંગણી છે કે તમામ કાયદાકીય પ્રક્રિયા પરિપૂર્ણ કર્યા બાદ જ કામગીરી શરૂ કરાય। હાલ 29 ગામના ખેડૂતોએ ખેતરમાં જ આંદોલન છાવણી ઊભી કરીને વિરોધ નોંધાવ્યો છે।